નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 4 જાન્યુઆરી 2025 વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર કપાસનું વાવેતર કરતા અને જે ખેડૂતોએ આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, તો કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે મને 5 થી 10 રૂપિયાનો સુધારો મળ્યો હતો અને કપાસની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી, પરંતુ રૂના ભાવ વધ્યા હોવાથી અને સરકારી ખરીદી વધી હોવાથી કપાસના ભાવમાં મોટો સુધારો થયો છે અને અમુક માર્કેટમાં 15 થી 20 રૂપિયાનો પણ સુધારો થયો છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 25,000 મણની હતી અને રૂની બજારમાં સતત દિવસે ને દિવસે આજે 100 રૂપિયાનો સુધારો થયો હતો અને એવરેજના ભાવ ખાંડીએ 54,000ની સપાટી પાર કરી ગયા છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 100 રૂપિયા વધીને 53,800 થી 54,300ના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 5 રૂપિયા વધીને 41,800 થી 42,100 હતા। તો મિત્રો, કપાસના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે અને ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1521 રૂપિયા, ભાવનગર 1272 થી 1463 રૂપિયા, જામનગર 1200 થી 1505 રૂપિયા, બાબરા 1450 થી 1515 રૂપિયા, જેતપુર 1176 થી 1511 રૂપિયા, રાજકોટ 1300 થી 1511 રૂપિયા, સાવરકુંડલા 1330 થી 1469 રૂપિયા, જસદણ 1350 થી 1480 રૂપિયા, બોટાદ 1311 થી 1500 રૂપિયા, મહુવા 1064 થી 1436 રૂપિયા,